ગામ લોકોને ફાયદો જ છે બરોબર. અહીંયા સબસ્ટેશન બનશે તો આપણે લગભગ 5000 જેટલા યુઝર્સને આપણે એટલા જણને વીજળી પણ મળશે બરોબર. એમાં અત્યારે ધારો કે અત્યારે લાઇટનું કાપ કે એવું બધું કદાચ થતું હોય કે કદાચ સબસ્ટેશન દૂર હોય તો ત્યાંથી આપણે અહીંયા સુધી લોડ ઓછો પહોંચે એવું બધું થતું હોય આપણે જે તે રેન્જમાં નાખવાના હોય ત્યાં નાખીએ બરોબર. તો ધારો કે અહીંયા નાખીએ તો અહીંયાના વિસ્તારને આખાને લાભ થાય તો તમારી મંજૂરીની આપવું અને એવું નહીં કે 70/70 ઓલરેડી એમણે પણ કીધું છે કે જો એનાથી ઓછું થશે તો ઓછું લગભગ 60/60 માં થઈ જશે તો 60/60 ઓછામાં થઈ જાય તો એ ચાલે. એ તો તમે કહે છે વાત સાચી, પણ હમણાં આટલાકમાં તમે કહે આટલાક જે માણસ એક જ માણસ અહીં જ ખેતી કરતો હોય તો પછી તે માણસ કાં જઈને ખેતી કરે? એ તો સરકારી જગ્યા છે ને, સરકારી જગ્યા પર આ જે ડેમ બાંધેલો ને ત્યારથી આ લોકો કબજો કરેલો ને કબજા આજ મહેનત કરેલી, પથ્થર એમ તેમ વણીને ગમે તે પણ મહેનત કરેલી. સરકારી જગ્યા તો કેવી સરકારની જગ્યા છે બરોબર. સરકારની હોય તો કઈ નહીં. અમારે કહેવાનું એમ જ છે જગ્યા સરકારની ને સરકારના ધારા ધોરણ અને નીતિ નિયમ પ્રમાણે વર્તવાનું છે. હવે આ જ બાબતે આ એક ટપાલ અમે કરી છે, એ ટપાલ કરી છે તેના તે રીતે તેના અનુસંધાને બધાએ વર્તવાનું છે. તમારે બી ને અમારે બધાએ સરકારના કાયદા છે આપણે. સરકારી પડતર છે જગ્યા છે બરોબર, કોઈની વ્યક્તિગત માલિકી તો નથી. આમાં બધું જ આવે. એટલે આ જગ્યા માટે લખ્યું હા શું લખેલું છે? છેલ્લે તમારી નોટિસ છે કે તમને કોઈ વાંધો હશે તો આટલા દિવસમાં તમે એની વાંધા અરજી રજૂ કરો તો એ વાંધા અરજી સેલ નોટિસ પણ છે. પણ આમાં શું વાંધો છે? એટલે નથી કરવા દેવાનું. એ લોકોનું નામ એ આગળથી ચાલતું હતું કે અહીંયા અમારે ખેતી કરવા લાયક જગ્યા છે ને વર્ષોથી અમને એના સિવાય ફરતે આખું પાણી ભરાયેલું તો અમને જગ્યા માટે ખેતી માટે તકલીફ પડે છે. એવા સવાલો વચ્ચે પણ થયા હતા, આવી ગયેલા હતા સાહેબ લોકોને એમથી ચોપટ કરવા કે અમને તકલીફ ખેતી માટે તકલીફ પડે છે એટલે અમે નહીં કરવા દેવાના. તો કે પછી મૌખિક વાત થઈ આવી આપણે જે બેઠા છે એ રીતે પછી નોટિસ કાઢેલી જીપી સાહેબ તરફથી કે તમને કોઈ વાંધો હોય તો આ પ્રમાણે તમે લેખિતમાં રજૂઆત કરો. તો મેં રજૂઆત લેખિત કરી છે. ગાંધીનગર લેવલથી આખા એરિયામાં આપણે જાણ કરીશ તો કોઈ આજુ પર્યંત ઉત્તર આવ્યું નથી, જવાબ મળ્યો નથી કે આ રીતે અમે દરેક ડિપાર્ટમેન્ટને જાણ કરી છે. આ ટપાલ મોકલાવી જીબી નાયબ ઇજનેરને બી જાણ કરી. એટલે આ કેવું સબસ્ટેશન છે બરોબર, આપણે એનો બેનિફિટ પણ સમજવા પડે. ધારો કે બેનિફિટ આનાથી ગામ લોકોને બેનિફિટ થતું હોય તો પછી શું વાંધો છે? ગામ લોકોનો સવાલ નથી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો સવાલ છે. એટલે ભારત સરકાર એ કાયદા કાનૂન હિસાબે વર્તવું જોઈએ. હા, તો આ સરકારનો જ પ્રોજેક્ટ છે બરોબર ને. આમાં બેનિફિટ ધારો કે તમે એના બેનિફિટ પહેલા સમજો કે બેનિફિટ આ સબસ્ટેશન નાખવાથી શું શું બેનિફિટ થશે. એ ગામના આગેવાનો જે છે, ગામમાં જે ખેતી કરનારા સમાજ છે એમને ત્યારે પણ સાહેબ પૂછેલું છે. ત્યારે પણ કંઈક આપણે સરપંચ જોડે અને તલાટી સાહેબને જે કંઈક આવ્યા હતા ગઈ વર્ષની એટલે ત્યારે પણ કીધું કે અમે નહીં કરવા દેના, અમને તકલીફ પડે છે અમને, અને જેટલું જોઈએ છે તેટલું તમારી પાસે સ્ટોક અમને વીજળી તો મળે જ છે. અને સિવાય કે જે જગ્યા અહીંયાથી આખો ત્યાં પણ બીજું ઇરિગેશન આ જે પાઇપલાઇન બધું થઈ ગયું અને ત્યાં પણ ચાલે છે. કીધું સાહેબ આગળ ચાલે છે, યુનિટ છે જ. બીજું અહીંયા સબસ્ટેશન બાંધવામાં આવે છે, બીજા એરિયા વિસ્તારને પહોંચાડવાની વાત કરે છે તો અહીંયા જગ્યા અમને ઓછી પડે છે. તો એટલા માટે કંઈક વાંધો તમને આ જગ્યા માટે કોઈ વાંધો હોય તો રજૂઆત કરો. તો આ તે પ્રમાણે લેખિત રજૂઆત કરી છે. એનો હજુ કોઈ જવાબ આવ્યો નથી અને તમે પેલા જવાબ આપો, ખુલાસા કરો, આગળ ચાલશું કેમનું શું કરવાનું. એટલે ખુલ્લી જગ્યા છે અહીંયા તો બરોબર. ખુલ્લી એટલે કે ખુલ્લી જગ્યા છે સાહેબ, પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની જમીન છે. આપણે મારી તમારી કોઈની નથી. તો ભારત સરકાર પરમિશન આપતા હોય તો કરો. એટલે સરકારની જગ્યા છે ને સરકારનું પ્રોજેક્ટ આપણે તો કામ કરવાનું છે. સરકારની છે એ વાત સાચી છે, પણ ભારત સરકારની પરમિશન લો બરાબર. પરમિશન તમને મળતી હોય તો કાર્યવાહી કરો. ગુજરાત સરકારનું હોય તો ગુજરાત સરકારનું છે એવા એવિડન્સ પુરાવા લાવો ને પછી આગળ ચાલો કરો, કાયદેસરનું કરો. અમને કોઈ વાંધો નથી. અમારો ઝઘડો નથી, તકરાર નથી, કાંઈ નથી, પણ ગવર્મેન્ટ ઓર્ડર ટુ ચાર્જ તેનું પાલન કરો. એટલે મંજૂરી વગર તો કોઈ કરવાના જ નથી બરોબર. પહેલી મંજૂરી તો આપણી ગ્રામ સભાની રહેશે બરોબર. ગ્રામ સભા મંજૂરી આપશે કે આ જગ્યાએ કરવા જેવું છે અને લોકોને ફાયદાનું છે તો થશે બરોબર. ને પછી ઉપલી કક્ષાએ મોકલશે, ઉપલી કક્ષાએથી મંજૂરી આવશે. ને આજે તમને નોટિસો આપવામાં આવી છે ને એ નોટિસોનો જવાબ પણ આપો. પહેલાં તો લેખિતમાં જવાબ આપો. તમારી નોટિસ છેલ્લે જો તમારી નોટિસ મોકલેલી છે કે તમને કોઈ વાંધો હોય, આખો વર્ષ થઈ ગયો છે
તો એનો આ વાંધા અરજી તરીકે જાણ કરી છે, તો જવાબ આજે વરસ થવાનો છે એમાં. અને કયા તારીખે જાણ કરી એ ઉપર તારીખ નાખેલી છે. છેલ્લે અહીંયા બીજા બતાવવાનું છે. આ જો નથી નોટિસ મોકલેલી ત્યારે પણ આ રીતે કે અમને ગામ લોકો ના પાડે છે ને કે ગામમાં ઠરાવ થયો નથી. અમે ગામ સભ્યો પણ એટલે કે ગામના લોકો પણ ના પાડતા હતા કે આ રીતે મૌખિકમાં નહીં ચાલશે, એટલે લેખિત નોટિસ મોકલી હતી એ રીતે. આ તો આજે પહેલું છે. આ લગભગ છે કે આ જોડે નહીં આ તો એમનો જ લેતો છે. વાંધા અરજી તરીકે એક પાઠવેલી હતી ને, તેને કે વાંધા અરજી માટે કે નોટિસ, તમને કોઈ વાંધો હશે તો નોટિસ મોકલા બધી આટલામાં તમે જાણ કરો એક પ્રમાણે દેખાતું છે એટલે બધા જોડાય સાઈટમાં જતા પછી ઉલ્લેખ કરેલો છે એકાદ જગ્યા કરેલો ગયા હશે. છેલ્લે કે તમે આ બાબતે એક વાર બધા સાથે વિચાર વિમર્શ કરો, બરોબર? ફાઇનલ પછી કેવો તમે ગામના લોકો જે વિચાર્યું તે સલાહ મુજબ પ્રમાણે તો આપણે લેખિતમાં જાણ કરી કે આ રીતે અમને તકલીફ પડે છે, તો વાંધા અરજી પ્રમાણે એટલે કે વાંધા તમને કોઈક વાંધો છે એમ મોકલેલું અમને, તો અમે એમ કીધું કે વાંધો તો આદિકાળ પૂરો થયો એટલે કે પહેલેથી છે, એટલે આ મધુબન ડેમ થવાનો રીતે પહેલેથી કબજા અહીંયા કરે છે, પણ સરકારી સિર પડતર 126 વાળો સર્વે નંબર જે છે એ સરકારી સિર પડતર છે. તો બરોબર છે, 4/2/69 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર્ડર 4/2/69 ખાલસામાં છે, ભારત સરકાર અંડરટેકિંગમાં છે, સરકારી છે, અને એમનો કબજો છે, ખેતી કરે છે. કબજાવાળા એમ કહેતા કે અમને બીજી જગ્યા નથી અમારી પાસે, એટલે અમને ખેતી કરવા માટે તકલીફ પડે છે. ત્યારે પણ બીજી જગ્યાએ નાખવું તો કરી શકીએ? હા, એ ગામવાળા એમ જ કહે છે કે એના સિવાય કરી જ હતી ટ્રાય કંપની કેવું કે એના બધી મશીનરી કેવી કે 50 ટનની આવે. હવે આપણે ઓલરેડી બીપીએસ ઉપર જે પમ્પિંગ સ્ટેશન છે તેની બાજુમાં વિચાર્યું હતું, પણ ત્યાં સુધી આપણી તેની મશીનરી જ નથી જતી. રસ્તો જ એટલે એ પ્રમાણે છે એટલે નથી જતી, એટલે ત્યાં નથી રસ્તાની ને તકલીફ. એવી તમે કોઈ જગ્યા તમારે ધ્યાનમાં ખરી? તમે કહેતા હોય કે આ જગ્યાએ ગામના બી એમ બોલતા હતા, સાંભળ્યું છે બધું સરપંચ છે કે જે સભ્ય બધા ગામના આગેવાન એમ કીધું કે તેના સિવાય આના સિવાય બીજા વિસ્તાર કોઈ પણ યોગ્ય લાગશે ફોરેસ્ટ છે, અમુક અમુક જગ્યા છે. એટલે તમે પણ કેવો ને કે ધારો કે આ જગ્યાએ જેવી વ્યવસ્થિત આપણે નાખી શકીએ, સબસ્ટેશનના લોકોને લાભ પણ મળે ને લોકોને કોઈ મંજૂરી પણ હોય જાય, બરોબર? એવું કોઈ હોય તમે તો એટલા માટે એમને રજૂઆત હતી કે અહીંયા જ નાખવાનું છે, એ વાત થઈ. તો એવી પછી રીતે નહીં, અમે ઓલરેડી બીજી બધી જગ્યાઓ જોઈ છે, અમારી પણ ત્યાં કેવું કે હવે એની મશીનરી એટલી મોટી હોય કે ત્યાં સુધી આપણી જાય નહીં. તમે સમજો ઉપર આપણું પેલું જે પમ્પિંગ સ્ટેશન એની બાજુમાં એવી જગ્યા છે, બરાબર છે, પણ ત્યાં સુધી કેવું કે હવે રસ્તો ઇવન તમારે ટુ વ્હીલર લઈને જવું હોય તો તમને ખબર છે કે તો એ ફિલ્મ 50,000 કિલોગ્રામના મશીનરી લઈને ક્યાં કેવી રીતે જવું એવું છે. એટલે તમે પણ ધારો કે આ સારું કામ છે તેમાં તમે પણ જગ્યા સૂચવી શકો કે ધારો કે આ જગ્યાએ પણ અહીંયા પણ મશીન તો ભારે ભારે મશીન અહીંયા પણ કાંથી હલાવવાનું? અહીંયા તમે એકવાર પમ્પિંગ સ્ટેશન પર ત્યાં ઉપર ચડી જીવનની જજો રસ્તો છે ને, આ અહીંયા જરાક કામ થયું, આ રસ્તો જીવો ને કેટલો ખોદાઈ ગયો છે. એટલે આ રસ્તો તો મંજૂર થયેલો છે આપણે, બરોબર ને? એ તો થશે, હા, પણ કહેવાનો મતલબ સાહેબ એ કેવું પછી બની જશે, રસ્તો પણ બની જશે તમારે. એમનું એમ કેવું છે કે આપણા ફતેપુર પીપળોણ એરિયા વિસ્તારમાં તો વીજળી સપ્લાય તો ઓલરેડી થાય જ છે, એમને કોઈ એવું કોઈ ખૂટ કે અમને તકલીફ પડે છે એના લીધે નહીં પહોંચે નહીં મળતું, એવો તો કોઈ પ્રશ્ન જ નથી. એમનું એમ માનવું છે કે અમને તો લાઇટ મળે જ છે.